ડેપોના એક કંડક્ટરનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેને મુસાફરો સાથે 0 રૂપિયાની ટિકિટ આપીને પૂરા 9000 રૂપિયા વસૂલ્યા છે। પૂરી ઘટના એવી છે કે અમદાવાદ ડેપોથી 27 જુલાઈએ શનિવારે તે બસ ગોધરા, દાહોદ અને જલોદ જવાની હતી। ત્યારે શનિવારના રોજ 10:30ની આસપાસ ત્યાંની ગોધરાની ટીમે તે બસનું ચેકિંગ કર્યું। ચેકિંગ દરમિયાન તમને ખબર પડી કે બસમાં 74 જેટલા મુસાફરો હતા। તે દરમિયાન ખાલી 69 મુસાફરોને 0 પાસ મુસાફરી ટિકિટ આપવામાં આવી છે। તદ ઉપરાંત તે જ મુસાફરો સાથે 9000 રૂપિયા ભાડા પેટે તેણે વસૂલ કર્યા છે। ડેપો મેનેજર દ્વારા તે કંડક્ટરને હાલમાં તો સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને પૂર્વ મંજૂરી સિવાય તે કંડક્ટર હવે હેડક્વાર્ટર છોડી શકશે નહીં। તદ ઉપરાંત બોરસદના ડેપો મેનેજરને રોજ તેને હાજરી આપવાની રહેશે। તો શું આ કેટલું યોગ્ય ગણાય કે કંડક્ટર દ્વારા આટલી મોટી ગેરરીતિ થાય છે?